અને હવે વાત સ્થાનિક સ્વરાજના જંગની કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામી ગયો છે। સૌરાષ્ટ્રમાં 251 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા। ચૂંટણી મેદાનમાં 251 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે। સૌરાષ્ટ્રમાં 5704 ઉમેદવારો વચ્ચે હવે જંગ જામવાનો છે। સૌરાષ્ટ્રની 4 મહાનગરપાલિકાની 16 બેઠક બિનહરીફ થઈ ગઈ છે, તો 11 વોર્ડની ગોંડલ પાલિકાની 44 માંથી 24 બેઠકો બિનહરીફ થઈ છે। 18 નગરપાલિકાની 556 બેઠકમાંથી 47 બેઠકો બિનહરીફ થઈ છે, તો 18 નગરપાલિકામાં 69 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા છે। જ્યારે નગરપાલિકાની વાત કરીએ જ્યાં કુલ 1281 ઉમેદવારો મેદાને છે। વધુ અપડેટ સાથે રાજકોટથી સંવાદદાતા દિવેશ જોશી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દિવેશ, કેટલી એવી બેઠકો છે જે બિનહરીફ તો થઈ છે, પરંતુ એ બેઠકો ઉપર ભાજપની સીધી જીત જોવા મળી રહી છે। રાજકોટ સહિત અલગ અલગ બેઠકો ઉપર અત્યારનો ચિતાર શું છે? ચોક્કસ ભાવિની વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો જ છે તે બાકી રહ્યા છે। ત્યારે ગઈકાલે જે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે સૌરાષ્ટ્રભરમાં જો વાત કરવામાં આવે તો 251 જેટલા ઉમેદવારો છે કે તેને ગઈકાલે પોતાના ફોર્મ છે તે પરત ખેંચ્યા હતા અને ભાજપે સૌથી મોટો ખેલ પાડી દીધો છે, કેમ કે સૌરાષ્ટ્રને ભાજપનું ગઢ છે તે ગણવામાં આવતું હોય છે। 89 બેઠક ઉપર બિનહરીફ આવી છે, એટલે કે તેમાંથી 5 થી 6 બેઠક છે તે કોંગ્રેસના ફાળે ગઈ છે, બાકી તમામ બેઠકો છે તે ભાજપના ફાળે ગઈ છે। જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની 4 મહાનગરપાલિકા કે જેની 16 સીટો છે તે બિનહરીફ થઈ છે। આવી જ રીતે જો નગરપાલિકાની વાત કરવામાં આવે તો જે 18 નગરપાલિકા છે તેમાં 47 બેઠકો છે તે બિનહરીફ થઈ છે। આવી જ રીતે જો તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો જે 12 સીટો છે તે બિનહરીફ ગઈ છે। તેવી જ રીતે જો જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો 14 બેઠકો છે તે બિનહરીફ થઈ છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હવે 5704 ઉમેદવારો છે તેના વચ્ચે યુદ્ધ જે કાટેકી ટક્કર છે તે જોવા મળશે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે 11 વોર્ડની નગરપાલિકા ધરાવતી ગોંડલની 44 બેઠક છે તેમાંથી 20 બેઠકો છે તે બિનહરીફ થઈ હતી। 18 નગરપાલિકાઓમાં ટોટલ 556 બેઠક છે, તેમાં રસાકસીનો જંગ છે તે જોવા મળશે। આવી જ રીતે જો વાત કરવામાં આવે તો 18 નગરપાલિકામાં 69 ઉમેદવારોએ પોતાના ફોર્મ છે તે પરત ખેંચી લીધા હતા અને 1251 જેટલા ઉમેદવારો છે તે હવે આમને સામને મેદાનમાં જોવા મળશે। આવી જ રીતે જો જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો 8 જિલ્લા પંચાયતમાં ટોટલ 45 જેટલા ઉમેદવારો છે કે તેને તેના ફોર્મ છે તે પરત ખેંચી લીધા હતા। આવી જ રીતે જો પોરબંદરની વાત કરવામાં આવે તો પોરબંદરમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે, કેમ કે સૌરાષ્ટ્રમાં પોરબંદર અને મોરબી છે તેને નવી જે મહાનગરપાલિકા છે તે જાહેર કરવામાં આવી છે। પોરબંદરની જો 52 બેઠકની વાત કરવામાં આવે તો 33 જેટલા ફોર્મ છે તેને પરત ખેંચાયા હતા। આવી જ રીતે જો 11 બેઠક પોરબંદરમાં બિનહરીફ થઈ હતી। ગોંડલની જો વાત કરવામાં આવે તો ગોંડલમાં 20 જેટલા જે ફોર્મ જે બિનહરીફ તે જાહેર કરવામાં આવી છે। ખંભાળિયામાં 5 અને અમરેલીમાં 4, ઉનામાં 8 અને વાંકાનેરમાં 4, જેમાંથી કોંગ્રેસના 4 અને ભાજપનો 1 ઉમેદવાર છે તે નગરપાલિકામાં બિનહરીફ જાહેર થયો હતો। સૌરાષ્ટ્રને ભાજપનું ગઢ ગણવામાં આવે છે। ભાવિની, આભાર માહિતી માટે।